જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ મજા. પાણે જ છે અમી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ દીદી. જુનાગઢથી. અમી એના ઘરની હોમ ટૂર કરાવે છે અને એ બ્રેમ્પટનમાં રહે છે. તો ખાસ ચાલો એનું આપણે હાઉસ જોઈએ. અને રિયલ્ટર છે. હા, હું રિયલ્ટર છું, વર્કિંગ ઇન ધ GTA એરિયા. ચાલો હોમ ટૂર કરાવે છે. ચાલો. કિચન છે. અમે જસ્ટ ક્લીન અપ કરીને જ ફ્રી થયા છીએ. અને આ સાઈડ અમી તમારું બેકયાર્ડ છે. હા, બેકયાર્ડ છે. આ બેકયાર્ડ છે. અત્યારે તો બેકયાર્ડ અત્યારે રાત થઈ ગઈ છે અચ્છા, અને વરસાદ આવે છે. ખૂબ મોટું બેકયાર્ડ છે. હા, એકચ્યુઅલી અમે છે ને 3 ફ્રેન્ડે સાથે જ હાઉસ લીધેલું હતું. હા, સો બેકયાર્ડ છે ને મામી અમે ઓપન જ રાખેલું છે. હા 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 હા. એટલા માટે એ કોઈ પણ પાર્ટી પ્લોટ જેવું હા, હા. થઈ ગયું છે. હા, હા. અત્યારે રાત છે એટલે આપણે ઓછું દેખાય અચ્છા છે. અચ્છા અચ્છા. હા 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 હા. કરી દે, બંધ કરી દે હવે. ઠંડુ વાતાવરણ છે. આ મારી ડોટર છે રીમા. આ મારી ભાણેજ રુચિ. ફિઝિયોથેરાપિસ્ટ અને she is a pharmacist. હા, ફિઝિયોથેરાપિસ્ટ છે મારી ડોટર. ચાલો હવે હોમ ટૂરમાં આપણે પહેલા નીચે. આ ફેમિલી રૂમ છે. અચ્છા હા હા હા. ફેમિલી રૂમ છે. વાવ, મસ્ત છે તમારું. આ રિયલ છે? હા મામી, બધા પ્લાન્ટ રિયલ છે. વાહ, ખૂબ સરસ પ્લાન્ટ છે હો અમી. હા. કેટલો હાઉસ સરસ, ઓછા ખૂબ મસ્ત છે. ચાલ્યા રાખે. સારું, ચાલો. આ કિચન છે. અને હજી નીચે જ બતાવવું છે કે ઉપર જવાનું હા, છે? પહેલા નીચે બતાવીએ. અચ્છા હા 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 અને આ સ્ટડી રૂમ છે. હા હા હા. સ્ટડી રૂમ છે બાળકોનો. સરસ. આ ફોર્મલ લિવિંગ એરિયા છે. હા હા હા. ફોર્મલ લિવિંગ એરિયા. સરસ. જો લિવિંગ એરિયામાં બધા બેઠા છે. એન્ટ્રી ડોર તરફ જઈએ આપણે. આ એન્ટ્રી ડોર છે. એન્ટ્રી ડોર છે. આ એન્ટ્રી ડોર છે. અચ્છા અહીંયા ફોર્મલ લિવિંગ એરિયા. હા. ચાલો ઉપર જઈએ. કેટલા બેડ છે અમી? અમારે 5 બેડરૂમ છે અને ઉપર અચ્છા. 4 વોશરૂમ છે. અચ્છા અને નીચે લિવિંગ એરિયા, હા. ફેમિલી રૂમ અને ડેન છે. અચ્છા હા અને એક પાવડર રૂમ છે. પાવડર રૂમ એટલે કાઇન્ડ ઓફ વોશરૂમ બટ ત્યાં શાવર ના અચ્છા લેવાનું. અચ્છા અચ્છા. હા હા હા. બેઝમેન્ટ ઇઝ સેપરેટ મમ્મી. અચ્છા અચ્છા. હા હા આ માસ્ટર બેડરૂમ છે. હા હા. સરસ. માસ્ટર બેડ છે. હા. હમ હમ. અને અહીંયા ક્લોઝેટ છે. હા. વાહ, ઘણું મોટું છે હો. એક રૂમ જેવું તો તારું આખું ક્લોઝેટ છે. હા. હે સરસ સરસ. જો અહીંયા આ રીતે ક્લોઝેટ હોય છે. એટલે આમાં દરેક- છે ને મામી કસ્ટમ મેડ કરાવે. અચ્છા. અધરવાઇઝ છે ને અહીંયા હેંગિંગ ની સિસ્ટમ વધારે છે. પણ હા. આપણને બધાને ખબર છે ને કે કપડા ફોલ્ડ કરીને વધારે ગમે. રાખતા હોય ને આપણે ઇન્ડિયામાં એ જ રીતે રાખતા હોઈએ છીએ ને. અને આ માસ્ટર બેડરૂમ નું વોશરૂમ છે. હા. અચ્છા. અને 5 પીસ વોશરૂમ, રાઈટ? 2 સિંક છે. હા હા. અને અહીંયા ટબ છે અને શાવર છે અને હમ હમ હમ. પોટી છે. અચ્છા. ખૂબ મોટું છે હાઉસ તારું. રિયાલ્ટર હોય એટલે તો પછી અમે જોઈને અમે. આ મારી ડોટરનો રૂમ છે, હા મિસ્ટરનો રૂમ હા છે. હા એ અત્યારે ગ્રેડ 9 માં છે. હા હા. બરાબર? આ એનો રૂમ છે અને આ એનો ક્લોઝેટ છે અને એને બી વોશરૂમ છે. અચ્છા, આ ક્લોઝેટ છે. અહીં પણ જુઓ, ક્લોઝેટ ઘણો મોટો છે. હા. અને એનું ફૂલ વોશરૂમ છે. હમ હમ હમ. બરાબર. ટુ બેડ જોઈએ. આ ત્રીજો. હા, આ મારો સનનો રૂમ છે. હા હા હા. ક્રિશનો રૂમ છે. હા, અને હા. ક્રિશ અત્યારે સેકન્ડ યર ઓફ યુનિવર્સિટીમાં છે. એટલે અત્યારે કોલેજમાં છે. અહીંયા રહેતો નથી. હા હા. બટ હિઝ રૂમ. ઓકે, સરસ. આ એનો પોસ્ટ છે ને, નાનો હતો ત્યારનો. 6 મંથનો હા. હતો ત્યારનો પિક્ચર છે. અચ્છા. અને એક છે બીજો છે એ 4 મંથ 4 હા યર્સનો છે. હા હા હા. આ પણ ક્લોઝેટ છે. હા, ક્રિશનો ક્લોઝેટ છે. વાહ.
બુક્સ ને જો મેડલ છે. અહીંયા પણ આવડું વોશ છે. અહીંયા છે ને ગાદલા ગુદરા રાખવાના હા. કબાટને છે ને લિનેન ક્લોઝેટ કહેવામાં આવે અચ્છા, છે. હા, હા. તો આ એક લિનેન ક્લોઝેટ છે હા, કે હા. જ્યાં આપણે એક્સ્ટ્રા ક્લોઝ કમ્ફર્ટર કે પીલોઝ કે બધી હા, હા. વસ્તુ હોય ને હા, હા. નેપકિન ને એ બધું હા, હા, અહીંયા હા, પડ્યું રહે છે. મશીને રાખ્યું લાગે છે નીચે. હા, મશીન બી લે કે હા ક્યારેક સ્વીચ જરૂર મશીન પડે તો. રાખેલું છે, હા. અને આ છે અમારા ગેસ્ટનો રૂમ છે. હા બરાબર. બરાબર? હમ. એનો ક્લોઝેટ તો હા એમાં એક્સ્ટ્રા વસ્તુ હા. પડેલી હોય છે. હા ગેસ્ટ રૂમ હોય એટલે આપણે બધું બીજું યુઝ કરતા હોઈએ. હા, એમાં બરાબર. તમારે એક્સ્ટ્રા જે બધી વસ્તુ હા, હા, ભગવાન હા. ઠાકોરજીનો ને આ વાહ. તે ને આપણે બધું હોય છે એ બધું. સરસ ઠાકોરજી બિરાજે છે. અને આ છે જેક એન્ડ ચીલ વોશરૂમ છે. હા હા એટલે કે બે રૂમમાં અચ્છા, બંને રૂમનો common વચ્ચેથી જ. કોમન હોય ને હા, એને હા. જેક એન્ડ ચીલ નો કોન્સેપ્ટ અચ્છા કહેવાય છે. અચ્છા હા હા હા. બરાબર. આ રૂમને પણ ગેસ્ટ રૂમને લાગુ પડે છે અને એક આ બાળકોનો રૂમ લે ના આ બી extra. ગેસ્ટ રૂમ છે. ગેસ્ટ રૂમ ના, છે. બાળકો તો બે જ છે. ક્રિસ અચ્છા અને અચ્છા ક્રિસ્ટી પછી કઈ જોર મેં હા. બોલા ટોયસ જોયા ને એટલે Because મારે છે ને અચ્છા. રૂની મારી nephew ને આવતી હા, હોય હા, છે હા, ને, હા. Blue ને તો હા, એના બરાબર. માટેના teddy bear અચ્છા આ બે છે એ ગેસ્ટ રૂમ છે. જો અહીંથી આપણે નીકળી ગયા અને અહીંથી આ ગેસ્ટ રૂમ આ રીતે બંને છે. સરસ સરસ. હા હા અને અહીંયાથી તમે આમ આખા 5 બેડરૂમ છે. અચ્છા 5 બેડ બતાવી દીધા આપણે. 1 2 3 4 ને 5 માસ્ટર બેડ. વાહ. હવે બેઝમેન્ટમાં આપણે જરાક નજર નાખી આવીએ ને. લાઇટ બંધ કરી દેજો. હા હા જો અહીંયા પણ લાઇટિંગ મસ્ત છે વચ્ચે. કેનેડાના રિયાલ્ટર છે એટલે એનું હાઉસ છે ને એ તમે ખાસ જુઓ. અને કોઈને હાઉસ બાય કરવું હોય તો અમીનો કોન્ટેક્ટ કરજો. મમ્મી પાસેથી મારો નંબર લઈ લેજો. હા. એની ટાઈમ લાગે મને બી ફેસબુકમાં હા. તમે મેસેજ કરી શકો છો. મારી ડોટરે પણ એની પાસેથી જ હાઉસ લીધું છે. Facebook હા જોઈ હા હા અહીંયા છે ને અમારો laundry room છે. હા હા અચ્છા આ લોન્ડ્રીનો Laundry વિભાગ છે. room, washer ને dryer બંને. અહીંયા તમારે ગેરેજ. હા આ ગેરેજમાંથી અચ્છા entry. ગેરેજ છે. હા હા. આ ગેરેજ. અમે ગઈ વખતે આવ્યા હતા તો ગેરેજમાંથી જ આવ્યા હતા ને હા, પાછળથી ના, આપણે અહીંથી કિચન આવે છે પાછું. હા અહીંયાથી આ direct રીતે. તમારે kitchen હા. મળશે. અને અહીંયા basement. હવે બેઝમેન્ટ તરફ જઈએ છીએ. આવી રીતે છે. Hey Google, take room light. Google, take room light. આવી જાઓ મમ્મી. હા. પણ હજી લાઈટ ચાલુ નથી થઈ પણ હું ટ્રાય કરું છું. હા હા તમને મારા કેમેરામાં ચાલશે. મારે યુટ્યુબનું છે ને મારો કેમેરો સારો છે બધું આવે છે દેખાય છે. હા કાર્ટૂન જોવે છે. હા અને અહીંયા છે ને અમારા કોલ્ડ રૂમ હોય છે મમ્મી. આખા ઘરનો અમારે હા હા વાહ કોલ્ડ રૂમ. આખા ઘરની ગ્રોસરી કઠોળ અમારે કોઈ દિવસ બગડવાના ચાન્સ જ ના રહે. શું વાત કે છે. અમારે કઈ કોઈ દી ક્લીનિંગ બી કરવું નથી પડતું. ક્લિનિંગ ના કરવું પડે. ક્લીનિંગ ના કરવું પડે. ઓહો ને કાકરી કે કશું જોવું ના પડે કે કશું કઈ બધું ચોખ્ખું આવે અને ક્લિનિંગ પણ અહીં કરવું નથી પડતું. જો આ રીતે આ બધી વસ્તુ સ્ટોરેજ ની હા. એક્સ્ટ્રા વસ્તુ બધી છે. બરાબર. અને grocery આ છે. મોટા છે ને શું કહેવાય છે અહીંયાના પેલા વાળા અહીંયા ટોટકી છે. ટોટ કહેવાય ને. હા આ છે ને એ ટોટ છે એની અંદર બધું ભરવામાં આવે છે. અને આ બધું અલગ અલગ હોય છે કઠોળ અને આ બધા કઠોળ છે. જો ઇન્ડિયાથી લીધેલા હશે ને અમી આપણા. ના અમુક બધું અમુક. અહીંથી હો મામી. અચ્છા હવે હું ઇન્ડિયાથી વસ્તુ અહીંયા બી બધી વસ્તુ બધી મળે જ છે. બધી વસ્તુ મળે સાચી વાત છે. ઇન ધ બિગિનિંગ જ્યારે અમે 2003 માં આવેલા હા, હા. ને ત્યારે તમને ના મળતું. અત્યારે તો હવે બધું મળી હા ગયું હા 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 હાય ગાઈસ. Bye. Enjoy your TV, બેટા.
અને આ છે ને actually આખા ઘરની અંદર જે પાણી ગરમ પાણી હા, હા. અને હોટ વોટર ટેન્ક હા, હા. છે હા, હા. અને આ ફર્નેસ અચ્છા. હીટિંગ અને કુલિંગ ને જે હાઉસની સિસ્ટમમાં માટે અને હા ફર્નેસ કહેવામાં આખા હાઉસનું આખું મેન્ટેનન્સ જ્યારે થાય સમર હોય છે ત્યારે સેન્ટ્રલ એસી હોય છે હા, હા. અને વિન્ટર ની અંદર હીટિંગ સેન્ટ્રલ હોય છે અચ્છા. તો આપણે ઘરમાં ક્યારે બી તમારે જેકેટ કે કંઈક હા. પહેરવાની જરૂર હા પડતી હા નથી. હા હા પણ તારા હાઉસ આટલું મોટું છે પણ સરસ મેન્ટેન રહે છે વાતાવરણ અને અહીંયા છે ને હા. આ બાજુ મેં અંદર ઓફિસ ને એવું પણ છે અને અહીંયા Rental એની પેલા આપેલું છે. અચ્છા રેન્ટ ઉપર આપી દીધું છે હાઉસ One અંદર bedroom. એક 1 બેડરૂમ અને કિચન છે કિચન છે અચ્છા કાંઈ વાંધો નહીં સરસ સરસ ચાલો એટલે એ લોકોની હા, હા. પ્રાઇવેટ ના, ના, એ તો એમ જ હોય ને. ઓલી બાજુથી છે હા, હા, હા. તો બેકયાર્ડમાંથી they have like a separate entrance it's a legal basement છે અચ્છા અચ્છા મમ્મી નંબર આપે છે હા મારો નંબર છે 9052260453 થેન્ક યુ કોઈને હાઉસ બાય કરવું હોય કેનેડામાં તો અવશ્ય અમીનો કોન્ટેક્ટ કરો રિયાલ થેન્ક યુ અમી યુ વેલકમ થેન્ક યુ સો મચ મામી જય શ્રી કૃષ્ણ બધાને બાય આવજો તમે બી કેનેડામાં આવો તો મારી ઘરે જ જો